નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. હું ખત્રી કવિતા આજે તમારી માટે લઈને આવી રહી છું સોજીના પુલ્લા. તે આપણે એને રવાના પુલ્લા પણ કહી શકીએ છીએ. તો તેની રેસીપી આપણે નિહાળીશું. અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો હવે આપણે સામગ્રી જોઈ લઈએ. તો આપણે આ સોજી લીધી છે 500 ગ્રામ જેટલી. અને આપણે આ છાશ લીધી છે, ખાટી છાશ છે 1 વાડકી જેટલી. અને પાણી લઈ લઈશું. તો તપેલીમાં આપણે સોજી બધી ઉમેરી લેવાની છે. તો આપણે બધી સોજી અંદર ઉમેરી લીધી છે અને આ અંદર છાશ પણ આપણે અંદર ઉમેરી લઈશું. અને સાથે સાથે પાણી પણ આપણે ઉમેરી લેવાનું છે. અને પહેલાં આપણે બરાબર કમ્પ્લીટ બધું મિક્સ કરી લેવાનું છે. પાણીની જરૂર હોય તો આપણે અંદર ઉમેરી લઈશું પાછું. તો એકદમ ઘટ્ટ છે તો જો આપણે પાણી ઉમેરીશું. તો એવી રીતે આપણે થોડું પાણી ઉમેરતા જઈશું થોડું. તો હજુ અંદર પાણી ઉમેરવાનું જરૂરી છે. તો હજુ થોડુંક પાણી ઉમેરીશું પાછું. બહુ પતલું નથી કરવાનું, આપણે મીડિયમ સાઈઝ રીતે જ રાખવાનું છે આપણે. તો આવી રીતે આપણે જોઈ લઈએ કે એકદમ આપણું સારી રીતે ફરે છે કે નહીં ફરતું એકદમ. તો આપણું બેટર બરાબર બનાવવા માટે આપણે કમ્પ્લીટ કરીશું બરાબર. તો આ રીતે ઢીલું થાય એ પ્રમાણે જ કરવાનું છે, વધારે ઘટ્ટ એકદમ નથી કરવાનું. તો વધારે નહીં, આપણે થોડું પાણી ઉમેરી લઈશું હજુ. અને સારી રીતે બધું કમ્પ્લીટ મિક્સ કરી લેવાનું છે. સોજી છે એટલે ફૂલશે તો ખરી જ થોડીક. તો આપણે કમ્પ્લીટ એને બધું મિક્સ કરી લીધું છે. અને આપણે કલાક માટે આપણે ઢાંકી દેવાનું છે. તો કલાક આપણો થઈ ગયો છે. તમે જોઈ શકો છો સોજી એકદમ સરસ રીતે ફૂલી પણ ગઈ છે એકદમ. તો એનું બેટર સારી રીતે કમ્પ્લીટ રેડી થઈ ગયું છે. તેની અંદર નાખવા માટે આપણે ડુંગળી લીધી છે 3 મોટી સાઈઝની. ટામેટા પણ લીધા છે આપણે 3 અને ઝીણા કટ કરી લેવાના છે આવી રીતે. અને લીલા મરચાં લીધા છે 100 ગ્રામ જેટલા અને એ પણ ઝીણા કટ કરી લેવાના છે આવી રીતે. અને કોથમીર લઈ લઈશું થોડીક આવી રીતે ઝીણી કટ કરીને. થોડીક હિંગ નાખીશું આપણે, એટલા માટે હિંગ લઈ લઈશું અડધી ચમચી. અને મીઠું લઈ લઈશું પ્રમાણસર. અને લીમડો લીધો છે એ પણ હું ઝીણો કટ કરી નાખેલો છે. તો આપણે એના અંદર કઢાઈ મૂકી દઈશું અને આપણે તેલ ઉમેરી લઈશું પહેલાં. તો આપણે તેલ વધારે નથી ઉમેરવાનું, હું વધારે 2 ચમચી જેટલું જ લઉં છું તેલ. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે થોડી હિંગ ઉમેરી લઈશું પહેલાં. લીલા મરચાં લઈ લઈશું પહેલાં. અને કમ્પ્લીટ આપણે એને હલાવવાનું છે. તો આપણે મરચાં થોડીક વાર થવા દઈશું 2 મિનિટ સુધી. આપણે એકદમ લાલ કે એકદમ ગુલાબી જેવા નથી કરવાના, આપણે અધકચરા જેવું જ આપણે બધું શેકવાનું છે એ હિસાબે જ કરવાનું છે. થોડુંક મીઠું લઈ લઈશું આપણે મરચાંમાં. અને કમ્પ્લીટ આપણે પહેલાં હલાવી લઈશું. તો 2 મિનિટમાં આપણે કમ્પ્લીટ બધું કરી નાખ્યું છે. તો આપણે ડુંગળી પણ લઈ લઈશું અંદર. તો આપણે ડુંગળી બધી લઈ લીધી છે અંદર અને એને પણ સારી રીતે હલાવી લઈશું. તો આપણે એની અંદર લીમડું છે એ પણ આપણે ઉમેરી લઈશું. અને કમ્પ્લીટ પાછું મિક્સ કરી લઈશું સારી રીતે.
થોડુંક મીઠું લઈ લઈશું આપણે, ડુંગળીમાં નાખવાની છે અંદર, તો થોડુંક મીઠું લઈ લઈશું પાછું. તો આપણે એને અધકચરી જેવી શેકવાની છે, વધારે શેકવાની છે નહીં. આપણે 2 મિનિટ ખાલી આપણે શેકી લઈશું. તો તમે જોઈ શકો છો આપણી 2 મિનિટ થઈ ગઈ છે ને ડુંગળી એકદમ અધકચરી જેવી શેકાઈ છે, વધારે નથી કરી. તેની અંદર ટામેટા પણ લઈ લઈશું. તો આપણે કમ્પ્લીટ બધું હલાવી લેવાનું છે, એ પણ ટામેટા પણ. અને આપણે એને 2 મિનિટ માટે પાછું થવા દઈશું ખાલી. તો આવી રીતે આપણે કમ્પ્લીટ બધું હલાવી લીધું છે. તો આપણે એને હવે કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો આપણું સારી રીતે બધું મિક્સ થઈ ગયું છે. તો આપણે જે સોજીનું જે પલાળેલું હતું બેટર, એના અંદર આપણે બધું મિક્સ કરી લેવાનું છે. એમ તો લોકો બધા કાચું પણ નાખી શકે છે. એનો ટેસ્ટ જેવો આપણે બધું મિક્સ કરી અને આવી રીતે થોડુંક અધકચરું શેકાવા દઈએ એવો ટેસ્ટ નથી આવતો. તો આવું એક વખત તમે જરૂરથી ટ્રાય કરજો અને તમે બનાવવાનું કોશિશ કરજો. તો એકદમ સરસ રીતે બનશે આપણા પુલ્લા સોજીના. તો આવી રીતે આપણે બધું કમ્પ્લીટ આપણે મિક્સ કરી લેવાનું છે. કોથમીર પણ બધી અંદર ઉમેરી લઈશું સાથે સાથે. તો આપણે આ બેટરની અંદર મીઠું એડ કર્યું નથી, તો આપણે એના અંદર મીઠું પણ એડ કરી લઈશું. તો આપણે પ્રમાણસર આપણે મીઠું અંદર ઉમેરી લેવાનું છે. તો બરાબર આપણે કમ્પ્લીટ બધું મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે આપણું બધું સરસ રીતે બધું મિક્સ થઈ ગયું છે. અને ખાવામાં પણ ટેસ્ટી બનશે આપણા પુલ્લા સોજીના. તો આપણે વધારે નહીં, આપણે થોડુંક પાણી ઉમેરી લઈશું અંદર, થોડું ઘટ્ટ છે તો, જેથી આપણા પુલ્લા સારી રીતે થશે. તો આવી રીતે આપણે કમ્પ્લીટ બધું મિક્સ કરી લીધું છે. તો આપણે તવી મૂકી દઈશું પહેલા. તો તવી મૂકી દીધી છે. તો આપણે તેલને ગરમ થવા દઈશું. તો આપણી તવી ગરમ થઈ ગઈ છે. તો આપણે સોજીનું બેટર છે એ આપણે અંદર ઉમેરી લઈશું અને એકદમ સરસ રીતે થવા દઈશું. તો આવી રીતે જેવી રીતે ઢોસા બનાવીએ એ હિસાબે જ બનાવવાનું છે, પણ આપણે આ જરીક જાડું રાખવાનું છે, બહુ પાતળું નથી કરવાનું. તો આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. તો આપણે વધારે નહીં, આપણે 2 મિનિટ માટે ઢાંકી દેવાનું છે. તો 2 મિનિટ થઈ ગઈ છે આપણી. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે જે ચડી ગયું છે. તો એના અંદર આપણે થોડુંક તેલ ઉમેરી લઈશું અને તેલ આપણે વધારે ઉમેરવાનું નથી. તો બધું કમ્પ્લીટ આપણે હલાવી લેવાનું છે આવી રીતે અને આપણે પલટાઈ દઈશું. તો આપણા સોજીનો પુલ્લો રેડી થઈ ગયો છે. તો આપણે 2 મિનિટ માટે ઢાંકી દઈશું પાછું. 2 મિનિટ પાછી આપણી થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો પાછળથી આપણું એકદમ સરસ રીતે થઈ ગયું છે. તો હવે આપણે એને કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણો રેડી થઈ ગયો છે સોજીનો પુલ્લો. તો આપણે સો સાથે એને ખાઈ શકીએ છીએ. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.